સેવા ટ્રસ્ટનો ઉદ્દેશ્ય ગાયોની સેવા તેમજ ગરીબ માણસોને રાહત દરે ભોજન આપવું તથા નિરાધાર બાળકોને રાખી અને તેમને ભણાવવાનો છે. જલારામ બાપાએ આદેશ આપેલો છે અથવા તો કહો કે તેમની આજ્ઞા મુજબ ગરીબોને જમાડવા એ જ આપણો ધર્મ છે. એવી જ રીતે કૃષ્ણ ભગવાન પણ ગાયની સેવા કરતા હતા, તો આપણે પણ ગાયની સેવા કરવી જોઈએ. તો અમે પણ આ રીતે ગાયોની સેવા પણ કરીએ છીએ. નિરાધાર ગાયોને રાખીએ છીએ, ડૂલી લંગડી માંદી બીમાર ગાયોને રાખીએ છીએ, તેમજ માંદી ગૌશાળાઓ જે હોય તેને પણ એડોપ્ટ કરીએ છીએ અને એને પગભર ઊભી કરીએ છીએ. એવી જ રીતે અમે જ્યારે ગામડાના નિરાધાર બાળકો હોય તેને પણ અમે રાખીએ છીએ અને એને ભણાવીએ છીએ અને એમનું જીવન આગળ વધે એવી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આપ આ યજ્ઞમાં જોડાશો અને 1100 રૂપિયા દર મહિને ભરી અને આપ આ યોજનાનો લાભ લઈ શકો છો. આપ જે 1100 રૂપિયા આપો છો તેનું ગાયોને જમાડવામાં આવે છે. લીલું ઘાસ છે, સૂકું ઘાસ છે, ફળ છે તેવું જમાડવામાં આવે છે અને તેની દવા પણ કરવામાં આવે છે અને તેના દ્વારા જે ગાય આપણને દૂધ આપે છે એ દૂધના પ્રસાદ રૂપે આપને 700 ગ્રામ ઘી, જે ગીર ગાયનું પ્રોપર ઘી છે તે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.